સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 22 શ્રી માનસરોવરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 22 શ્રી માનસરોવરના બેઠકજીનું ચરિત્ર. વૃંદાવનથી કેસીઘાટ થઈ નાવમાં બેસી શ્રી યમુનાજીને સામે પાર લોહવન થઈ માનસરોવર જવાય છે. શ્રી માનસરોવરનું સ્થળ સ્વચ્છ જળ અને કિનારા ઉપરના વૃક્ષ લતાઓથી પરમ શોભાયમાન છે. સરોવરમાં ઉગતા કમળ કુમોદીની મીઠી સુગંધ આપણા હૃદયમાં દિવ્ય ભાવ પ્રગટ કરે છે. આવા રમણીય સ્થાનમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીનું માન ચતુરાઈપૂર્વક છોડાવ્યું હતું. અહીં શ્રી સ્વામિનીજીના બેઠક તથા શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે આવેલા છે. શ્રી મહાપ્રભુજીએ અહીં 3 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ અર્ધરાત્રિએ સૌ સૂઈ ગયા હતા ત્યારે શ્રી દામોદરદાસ હરસાનીજી ઉઠ્યા. તેમને શ્રી મહાપ્રભુજીના દર્શન ન થયા એટલે ચિંતા થવા લાગી. ત્યાં શ્રી મહાપ્રભુજી દિવ્ય અલૌકિક શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ ધારણ કરી અને પધાર્યા. આવા અદ્ભુત દર્શન થતા શ્રી દામોદરદાસજીએ સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી કે કૃપાનાથ, આજે આપે સેવકને અલૌકિક સુખનું દાન કર્યું છે. આપ ક્યાં પધાર્યા હતા? આપ શ્રીએ યાજ્ઞા કરી કે દમલા, આજે શ્રી સ્વામિનીજીએ ગાઢ માન કર્યું હતું એટલે મનાવી શ્રીનાથજીની પાસે પધરાવી અને હું પાછો આવ્યો છું. આ જાણી શ્રી દામોદરદાસ હરસાનીજી બહુ જ પ્રસન્ન થયા. અહીં બેઠકજી પ્રગટ બિરાજે છે, સેવાનો પ્રકાર ચાલે છે. ત્યાં દંડવત કરી હવે આપણે આગળ જઈશું. શ્રી માનસરોવરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.